પાલનપુરમાં લેઉવા પટેલ સમાજના સમૂહલગ્નમાં આવેલા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ યુવક યુવતીઓને આપી સલાહ. તો જેતપુર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ સમાજના યુવાનોને બાપ દાદાએ જાળવી રાખેલી જમીન સાચવી રાખવા કરી ટકોર. પટેલ સમાજ સહિત તમામ સમાજની દીકરીઓને પિતાની પાઘડીની ઇજ્જત સાચવવા કરી અપીલ. તો દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારું જ વિચારે. પાલનપુરના ગઢમાં 16 ગામ લેઉવા પટેલ સમાજ 28માં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ આપી હતી હાજરી. તો સમાજમાં દીકરીઓએ અભ્યાસ ક્ષેત્રે આગળ વધવાની સાથે પરિવારની ઇજ્જત સાચવવા કરી ટકોર. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર 21 નવદંપતીઓને જયેશ રાદડિયાએ આશીર્વાદ પાઠવ્યા હતા. સમાજની દીકરીઓને શું સંદેશ આપો? સમાજની દીકરી સુધી સોંપતો હોય છે. વર્ષોથી બાપ દાદાએ આપણી મૂડી, વારસો, સંસ્કાર એ આવનારી પેઢીમાં, આવનારી જનરેશનમાં અને દીકરા દીકરીઓમાં રહે એ માટે પણ સમાજ માટે જરૂરી હોય છે. અને કોઈ પણ સમાજની દીકરીઓથી સોંપતો હોય છે. એટલે આજની જનરેશનની અંદર, આજના સમયમાં દીકરી એ આખી સાચી સંસ્કારની મૂડી છે. અને દીકરી એમને કઈ સાઈડ લઈ જવું દીકરીના હાથની અંદર હોય છે. એટલે દીકરીઓને એ જ મારી વિનંતી છે કે તમે આખા ઘરને તમે કઈ દિશા જાઓ તમારી પછી, એટલે સારા સંસ્કાર થકી જે આપણને વારસામાં મળ્યા છે એ આવનારા દિવસોમાં પણ જાળવી રાખવો એવી મારી વિનંતી.